ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ। હવામાન વિભાગે કરી છે મધ્યમ કક્ષાના વરસાદની આગાહી। ચોમાસા પહેલા જ મેઘરાજા આખા ગુજરાતને ગમરોડી શકે તેમ છે। વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાવાનો છે। 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે આ આગાહી કરી છે હવામાન વિભાગે। तो આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ગમરોડશે મેઘો। દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે। હવામાન વિભાગે વ્યક્ત કરી છે વરસાદની આગાહી। દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથમાં વરસાદ પડવાનો છે। આ ઉપરાંત વલસાડ, ડાંગ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની પૂરેપૂરી શક્યતાઓ છે। जिनके लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट रेन होगी कल के लिए वो है द्वारका, भावनगर, मोरबी, पोरबंदर, राजकोट, जूनागढ़, अमरेली, गिर सोमनाथ, दीव और गुजरात रीजन के नवसारी, वलसाड़, डांग, दादरा नगर हवेली और दमन, जहाँ पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म लाइटनिंग होगी। तो